કઈ રીતે જોઈ રહ્યા છે આજે બ્રોકરેજ હાઉસીસના રિપોર્ટ્સ? ગુડ મોર્નિંગ ચાની આજે શરૂઆત હું નવી લિસ્ટેડ કંપની લેન્સકાર્ડથી કરીશ. મોર્ગન સ્ટેનલી તરફથી આપણને ઇક્વલ વેટ રેટિંગનો રિપોર્ટ જોવા મળી રહ્યો છે. લક્ષ્યાંક તેમને 445 પ્રતિ શેર કર્યા છે. અહીંયા ખાસ તેમનું કહેવું છે કે આ બદલતી જે લાઇફસ્ટાઇલ છે એમાં આ કંપનીએ ખૂબ જ તેમને અત્યારે યોગ્ય લાગી રહી છે. સાથે તેમનું એ પણ કહેવું છે કે નો ડાઉટ કંપનીને એક મેક્રો પડકારનો સામનો કરવો પડી રહ્યો છે, પણ તેનું એક બહુ મોટી અસર જે છે તે આ કાઉન્ટર પર જોવા નહીં મળી શકે અને હાલના જે સ્તર પર કંપનીના જે શેર જે છે તેમને ખૂબ જ તેના વેલ્યુ જે છે તેમને ફેર લાગી રહ્યા છે. એક પોઝિટિવ રિપોર્ટ અહીંયા આપણે ગણી શકાય. ત્યારબાદ હિન્દુસ્તાન ઝિંક પર નજર કરી આઉટ પરફોર્મ પ્રદર્શન કરી રહ્યું છે અને જેફરીઝ તરફથી પણ આજે આપણને બાય રેટિંગનો રિપોર્ટ જોવા મળી રહ્યો છે. લક્ષ્યાંક તેમને 660 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે ચાંદી અને ઝિંકના પ્રાઇસમાં જે વધારો થઈ રહ્યો છે તેનો સૌથી મોટો ફાયદો આ કંપનીને જોવા મળી શકે છે અને ખાસ કરીને FY 26-27માં EPS જે છે તે 22 થી લઈને 29% વચ્ચેના ગ્રોથની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે, પરંતુ 28 માટે તેઓ 7% EPS ગ્રોથની એટલે કે 7% EPS ગ્રોથની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. ત્યારબાદ નજર કરશું ફેડરલ બેંક પર. અહીંયા પણ આપણને પોઝિટિવ રિપોર્ટ જોવા મળી રહ્યો છે. UBSE તરફથી બાય રેટિંગનો રિપોર્ટ છે. લક્ષ્યાંક તેમને વધારીને 310 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે આગળ પણ ઓપરેટિંગ ટ્રેડ્સમાં એક સારો સુધારો તેઓ જોઈ રહ્યા છે. ખાસ કરીને કંપની માટે સ્ટેબલ ક્રેડિટ ગ્રોથ જે છે તે જોવા મળી શકે છે, પરંતુ સામે લોન ગ્રોથ અને NIMમાં દબાણની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે, પરંતુ સામે લોન ગ્રોથ આવનારા સમયમાં એક સારું પરફોર્મન્સ બતાવી શકે છે, જેમાં ખાસ કરીને FY 28-29 માટે તેઓ 0 થી 100% બેસિસ પોઈન્ટના વધારાની અપેક્ષા રાખી રહ્યા છે, પરંતુ NIMના અનુમાન જે છે તે 5 બેસિસ પોઈન્ટ વધવાના અનુમાન રાખી રહ્યા છે અને ઓવરઓલ કંપનીનો ROE તેમને ખૂબ જ અહીંયા મજબૂત લાગી રહ્યો છે. એટલે ફેડરલ બેંક માટે પણ પોઝિટિવ રિપોર્ટ છે. સિમેન્સ એનર્જી પર નજર કરશો. અહીંયા UBSE તરફથી બાય રેટિંગનો રિપોર્ટ છે. લક્ષ્યાંક તેમને ઘટાડ્યા છે અને તેમને 3,950 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે મોબિલિટી બિઝનેસમાં ખાસ કરીને 20% ગ્રોથની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. સાથે ઓપરેટિંગ લેવરેજમાં અને વધુ સારા અમલીકરણને કારણે કરીને માર્જિનમાં એક સારો સુધારો જોવા મળી શકે છે. હાલમાં કંપની પાસે 7,000 કરોડની કેશ છે. LV મોટર પાસે પણ લગભગ 2,000 કરોડની કેશ ફ્લો છે, એટલે આગામી પણ અહીંયા વધુ એક કેશ ફ્લોની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. ત્યારબાદ નજર કરશું JSW એનર્જી પર. અહીંયા CLSA તરફથી બાય રેટિંગ જે છે તે અપગ્રેડ કર્યા છે અને હોલ્ડ કર્યા છે. લક્ષ્યાંક તેમને 486 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે ઘણા છેલ્લા 12 મહિનામાં આ કાઉન્ટરે લગભગ 35%ના નેગેટિવ રિટર્ન્સ કંપની આપી ચૂકી છે અને જેટલું પણ રિકવરી ફેક્ટર્સ જે છે અહીંયા ઓબ્ઝર્વ થઈ ચૂક્યું છે, પરંતુ હવે ઊંચું દેવું જે કંપનીનું ચાલી રહ્યું છે અને જે નરમ ફ્રી ફ્લોટની ચિંતા જે છે અહીંયા ખાસ એક વિષય બની શકે છે, પરંતુ તેમને સ્ટીલ હોલ્ડ રેટિંગનો રિપોર્ટ આપ્યો છે. અને છેલ્લે નજર કરશો હેવેલ્સ પર. મોર્ગન સ્ટેનલી તરફથી બાય રેટિંગનો રિપોર્ટ છે. લક્ષ્યાંક તેમને 1660 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે કંપનીના લાઇટિંગ બિઝનેસના પ્રાઇસીસમાં જે ઘટાડો આવ્યો છે જેનો ઇમ્પેક્ટ Q3ના નફા પર જોવા મળી શકે છે. સામે કંપનીનો કેબલ અને વાયર બિઝનેસ છે જે અન્ય કંપનીઓની સરખામણીએ તેનો ગ્રોથ અહીંયા તેમને ધીમો લાગી રહ્યો છે, પરંતુ લોયડ સિવાય એબિટ માર્જિન છે તે લગભગ 13 થી 14% વચ્ચે રહેવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. એટલે ચાની ડેફિનેટલી ઘણા બધા બ્રોકરેજ છે, પણ દરેક પર આપણને એક એક્શન જોવા મળી શકે છે. જી, આ બધા